ઘૂમતા આગા એ ઘૂમતા આગા હરી આવી ગયો લ્યા અચાનક હા હું વૈકણ અચાનક આવ્યો છું અચાનક જ આવ્યો છું અંચે માયા કોહડો અચ્છા માયો હા એટલે તમને તો કોઈ યાદ જ નહીં લ્યા એટલે પણ શું વાહ ભાઈ વાહ ખરેખર ઘૂમતા આગા હે. તમારું મન બહુ મોટું છે હોય યાર એ તો છે જ આવો મોડો મેં આખી જિંદગીમાં જોઈ નહીં જોયો ના જુઓ લે ના જુઓ મોટા મનનો મોણો છું હું વાત સાચી ઈ તો જાણી લીધું ભાઈ અને જોવા મળી ગયું મન અંચાની પછી શું હતું કોહડો આ તારીખ શું છે તારીખ પૂછવા વેકણ આયા છો એમ અરે તારીખ પૂછવા નહીં આવ્યો તાણી હું મારી જબન હાચવા આવ્યો છું વૈકણ ચમ જબન 9 તારીખનો મેં શું વાયદો કરેલો હતો ઓવે હવે યાદ આવ્યું અરે ભલા આદમી મેં તમારા જોડે ભે માગી અને 50,000 ની ભેંસ તમે મને સમજ્યા વિચાર્યા વગર ડાયરેક્ટ આલી દીધી બરાબર તો મારો સમય હાચવો કે ના હાચવો હાચવો પડે હાચું તો તારી આ રે 50,000 રૂપિયા ભૈયા એ હરીજી તમે નહીં મને કોઈ ફોન કરવાનો મોકો આલ્યો કે નહીં કોઈ બોલવાનો મોકો આલ્યો ડાયરેક્ટ પૈસા આલી દીધા ઘૂમતા આગા હે. હું ન્યાનો હતો ને એટલે મારા કાકા મને એક વાત કહેતા શું? કે બેટા હરી હોમેલ્યો મોડા આપણો સમય હાચવતો હોય ને તો આપણે એનો સમય હાચવી લેવો વાત સાચી છે સાચી વાત અને જીભ હાલે ને તો હાલી જોડવી હા આજે તમે 9 તારીખ આલી હતી ને 9 ની 10 થાય ને તો મને ઊંઘ ના આવે હો છે ખરું હરીજી આ શું ખબર છે એક વિશ્વા બંધ થઈ હા અને ભૂમતા આગા આ પૈસા આલવા માટે થઈને મેં શું કર્યું તમને ખબર નહીં હોય એટલે ચમ હવે જમસેમ બરાબર છે હું શું કહું છું હે. કોઈ કણ બેઠો છું એટલે ઘણા પૈસા ગણી લેજો તમે નહીં ગણ્યા અલ્યા ભાઈ મેં નહીં ગણ્યા બેંક માંથી બંડલ આવ્યું છે અને એમને એમ તમને આલી દીધું છે મેં હવે બેંક માંથી જે બંડલ આવ્યું હોય ને એના પૈસા કોઈ દાડો ઓછા ના હોય લ્યા કોઈ ગણવા નહીં જતાણ હું જવું હો હવે સારું એ આવજો હા